તો આ તરફ ભાવનગરના ગારિયાધારના જાડિયા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો લાંબા સમયથી શિક્ષકોની ઘટ હોવાના આરોપ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો, જે પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને શિક્ષકોની ઘટ તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે અધિકારીઓને રજૂઆત કરી હતી. આ દરમિયાન વાલીઓએ આરોપ લગાવ્યો કે શાળામાં પૂરતા શિક્ષકો ન હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. ધોરણ 1 થી 8માં 175 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 4 શિક્ષકો છે, જેમાંથી 2 શિક્ષકો રજા પર છે, જેથી શિક્ષણ પર ભારે અસર પહોંચી રહી છે. અને અમે છેલ્લા 1 વર્ષથી જાળિયા પ્રાથમિક શાળામાં શિક્ષકો નથી. અત્યારે હાલ 2 જ શિક્ષક છે અને ભણતર હાલ કથળી ગયું છે. એના માટે તાળાબંધી કરેલ છે આજે. અને અત્યારે અમે તાલુકા પંચાયત બેસવાના છીએ જ્યાં સુધી શિક્ષકો પૂરતા પ્રમાણમાં નહીં આપે ત્યાં સુધી. જાડિયા પ્રાથમિક શાળામાં કુલ અત્યારે ફરજ પર 2 શિક્ષકો છે. સોમવારે જ્ઞાન સહાયક બેન જે રજા ઉપર છે તેમને હાજર કરવા માટે આપણે સૂચના આપેલી છે. એક અન્ય બેન આચાર્ય છે તે માંદગી સબબ રજા ઉપર છે અને અન્ય એક બેન છે પ્રતીક્ષાબેન તે પ્રસૂતિ સબબ રજા ઉપર છે અને એક શિક્ષકના અહીંથી કામગીરી ફેરફારમાં આપણે ગંભીર ગુના સબબ અહીંથી બદલાવેલ છે. આગામી ભરતી અથવા બદલી કેમ જે પારદર્શક રીતે આપણે સરકારે શિક્ષણ વિભાગની જે સૂચનાઓ હોય છે એ મુજબ થાય ત્યારે આપણે એમને અહીંયા આગામી ભરતી અથવા બદલીમાં અહીં શિક્ષકો મળી જશે. કોઈ શાળામાં શૂન્ય શિક્ષક થાય તો અમે અમારે પગાર કેન્દ્ર શાળાના આચાર્યને કહીને શિક્ષક મુકાવી શકીએ, પણ હાલ તો અમે કોઈ સરકારની જે પારદર્શક નીતિઓ વિરુદ્ધ જઈ અને શિક્ષક આપી શકીએ એમ નથી.